વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.3 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 7.3માં દાખલા નંબર 1, રૂપિયા 15,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મુદ્દલ આપેલ છે. મુદ્દલ પી બરાબર રૂપિયા 15,000 અને વ્યાજનો દર આપેલો છે. વ્યાજનો દર બરાબર અહીંયા આર, વ્યાજનો દર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એને આર કહેવાય, બરાબર 8% અને 3 વર્ષ એટલે મુદત. તો અહીંયા મુદત, વિદ્યાર્થી મિત્રો, મુદત એટલે એને આપણે ટી પણ કહી શકીએ અને એન પણ કહી શકીએ. ટી એટલે ટાઈમ અને એન એટલે નંબર ઓફ યર્સ. તો મુદત બરાબર અહીં 3 વર્ષ આપેલ છે. હવે આપણે સાદું વ્યાજ શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ. તો સૌથી પહેલા આપણે સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRT અને છેદમાં 100. આ એનું સૂત્ર છે સિમ્પલ ઇન્ટરેસ્ટનું. તો પી એટલે મુદ્દલ 15,000 રૂપિયા ગુણ્યા આર એટલે 8% રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ટી એટલે 3 વર્ષ, છેદમાં 100 આવશે. હવે છેદ ઉડાડીશું તો બે મીંડા ઉડી જશે. બાકી વધેલી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો અહીં આપણને મળશે 3,600 રૂપિયા સિમ્પલ ઇન્ટરેસ્ટ. હવે અહીં આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો વ્યાજ મુદ્દલ. તો એ આપણે લખીએ કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ અહીંયા વિદ્યાર્થી મિત્રો 15,000 રૂપિયા છે અને વ્યાજ આપણને મળ્યું 3,600 રૂપિયા. માટે કુલ રૂપિયા આપણને અહીંયા મળશે 18,600. તો વ્યાજ મુદ્દલ થયું 18,600 અને સાદું વ્યાજ થયું 3,600. એના પછી બીજો દાખલો, રૂપિયા 8,000નું 6% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મુદ્દલ આપેલ છે. મુદ્દલ પી બરાબર રૂપિયા 8,000. એના પછી આપણને કહ્યું છે વ્યાજનો દર 6%. તો વ્યાજનો દર આર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર 6% અને મુદત ટી બરાબર અહીંયા 5 વર્ષ આપેલ છે. તો અહીંયા આપણે સાદું વ્યાજ અગાઉના દાખલાની અંદર જોયું એ રીતે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRT અને છેદમાં 100. તો પી એટલે મુદ્દલ 8,000 રૂપિયા, આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6% અને ટી એટલે ટાઈમ 5 વર્ષ અને છેદમાં 100. બે મીંડા ઉડી જશે અને બાકી બધી સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીશું તો 6 × 5 = 30 અને 8 × 24 એટલે રૂપિયા 2,400 થશે સિમ્પલ ઇન્ટરેસ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ અહીં આપણી પાસે રૂપિયા 8,000 છે અને વ્યાજ 2,400 છે. માટે કુલ અહીંયા થશે 10,400 રૂપિયા. 10,400 રૂપિયા વ્યાજ મુદ્દલ થશે. તો આ રીતે આપણે સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો દાખલો જોઈએ. તો રૂપિયા 10,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મુદ્દલ આપેલ છે. મુદ્દલ પી બરાબર રૂપિયા 10,000 આપેલ છે અને વ્યાજનો દર આર બરાબર અહીં આપણને 5% આપેલ છે. અહીં વિદ્યાર્થી મિત્રો, મુદત તરીકે આપણે એન લઈશું, ટી પણ લઈ શકાય, પરંતુ અહીં ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની અંદર એન આપેલ છે, માટે મુદત એ એન લઈશું તો 2 વર્ષ થશે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું જે સૂત્ર છે વ્યાજ મુદ્દલ એટલે કે અમાઉન્ટ એ બરાબર પી બીજા કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા હો અને એન ઘાત. તો અહીં વ્યાજ મુદ્દલ આપણે શોધવા માટે પી બરાબર 10,000 લઈશું, બીજા કૌંસમાં 1 વત્તા આર એટલે વ્યાજનો દર 5 અને છેદમાં 100. એન બરાબર આપણે 2 લઈશું. હવે સાદું રૂપ આપીશું તો અહીંયા અપૂર્ણાંકોનો સરવાળો 1 વત્તા 5 ભાગ્યા 100. તો લસા લેવા પડે. તો 10,000 અને અહીંયા લસા લઈશું તો 100 લસા થશે. તો 100 ભાગ્યા 100 વડે ગુણવા પડશે. અહીંયા વત્તા 5 ભાગ્યા 100. છેદ સરખા કરવા પડે. હવે અંશનો સરવાળો થશે. તો 100 વત્તા 5 એટલે 105 અને છેદમાં 100 અને કૌંસ ઉપર 2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાદું રૂપ આપણે આપીશું તો 2 ઘાત હોવાથી 10,000 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100.
અહીં 2 મીંડા ઉડી જશે, બીજા 2 મીંડા અહીં ઉડી જશે, તો આપણી પાસે વધ્યા 105 ગુણ્યા 105, તો આપણને મળશે 11,025 રૂપિયા. એટલે કે અમાઉન્ટ એ બરાબર 11,025 રૂપિયા. તો અહીંયા આપણે લખીએ, આમ વ્યાજ મુદ્દલ બરાબર રૂપિયા 11,025. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો વ્યાજ મુદ્દલમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દલ બાદ કરીશું, તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તો 11,025 ઓછા 10,000, માટે આપણને જવાબ મળશે 1,025 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે. આના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ. તો રૂપિયા 40,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો મુદ્દલ આપણને પી બરાબર 40,000 આપેલ છે રૂપિયા, અને વ્યાજનો દર આર બરાબર 10% આપેલ છે, અને મુદત અહીંયા એન બરાબર 3 વર્ષ આપેલ છે. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર એ બરાબર પી કૌંસમાં 1 + આર ભાગ્યા 100 અને એન ઘાત. પી આપણને અહીંયા 40,000 આપેલ છે. બીજા કૌંસમાં અહીંયા આપણે 1 + આર એટલે 10 અને છેદમાં 100 અને એન એટલે 3 વર્ષ. બરોબર. હવે સાદુરૂપ આપીએ તો 40,000 અને 1 + 10/100 એને આપણે સરવાળો કરીશું. અપૂર્ણાંકનો તો લસા લેવો પડશે, તો અહીંયા 100/100 કરવા પડશે. એટલે કે 100 + 10 થશે અને છેદમાં લસા 100 આવશે. 3 ઘાત 40,000, બીજા કૌંસમાં અહીંયા 110/100 અને 3 ઘાત, માટે અહીંયા 40,000. 3 ઘાત હોવાથી 110 છેદમાં 100 ગુણ્યા 110 છેદમાં 100 3 વખત લખીશું, ગુણ્યા 110 ભાગ્યા છેદમાં 100. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડીશું. તો અહીંયા 2 મીંડા ઉડી ગયા, અહીંયા 2 મીંડા ઉડી ગયા, 1 મીંડું અહીં અને 1 મીંડું અહીંયા. તો બાકી વધ્યા 4 ગુણ્યા 110 ગુણ્યા 11 ગુણ્યા 11. એનો આપણે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીશું, તો આપણને મળશે રૂપિયા 53,240. એ બરાબર આપણને મળ્યા 53,240. માટે વ્યાજ મુદ્દલ બરાબર રૂપિયા 53,240. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. માટે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાજ મુદ્દલ આપણને આપેલું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો વ્યાજ મુદ્દલ 53,240 અને મુદ્દલ 40,000 આપેલ છે. તો 53,240માંથી 40,000 બાદ થશે, તો 13,240 રૂપિયા અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળશે. બરોબર, 13,240 રૂપિયા. એના પછી વિદ્યાર્થી મિત્રો 5મો દાખલો. એક ગામની વસ્તી 1 લાખ છે. દર વર્ષે 10% પ્રમાણે વસ્તી વધારો થાય છે. તો 3 વર્ષને અંતે ગામની વસ્તી કેટલી હોય? તો અહીં ગામની વસ્તી 3 વર્ષ પછી કેટલી થશે 10%ના વધારે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો? તો એ શોધવા માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો અહીં ઉપયોગ કરવાનો છે. અહીં આપણને ગામની વસ્તી એટલે પી લેવાનું છે આપણે મુદ્દલ તરીકે. ગામની વસ્તી તો 1 લાખ આપણને આપેલી છે, અને અહીં વસ્તી વધારાનો દર આર બરાબર આપણને 10% આપેલ છે, અને સમયગાળો એટલે કે મુદત જ એ આપણને એન બરાબર 3 વર્ષ આપેલ છે. 3 વર્ષના અંતેની વાત છે. તો અહીં છેલ્લે જે વસ્તી વધારો થાય એ બરાબર પી બીજા કૌંસમાં 1 + આર/100 ની એન ઘાત. પી અહીં આપણને 1 લાખ આપેલ છે, કૌંસમાં 1 + 10/100 અને એન એટલે 3. હવે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીશું, તો લસા લેવો પડશે. માટે અહીંયા થશે 100 + 10 એટલે કે 110 અને છેદમાં 100 ની 3 ઘાત. હવે 3 ઘાત આપેલ છે, માટે 1 લાખ ગુણ્યા 110/100 આપણે 3 વખત કરીશું, ગુણ્યા 110/100. હવે છેદ ઉડાડીશું, તો 2 શૂન્ય અહીંયા, 2 શૂન્ય અહીંયા, બીજા 2 શૂન્ય અહીંયા, 2 શૂન્ય અહીંયા. હવે 1 શૂન્ય અહીંયા ઉઠશે અને 1 શૂન્ય અહીં ઉઠશે. તો વધ્યા 110 ગુણ્યા 110 ગુણ્યા 11. તો આપણને મળશે અહીંયા 1,33,100. તો આમ 3 વર્ષના અંતે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બરાબર એટલે કે વસ્તી 3 વર્ષના અંતે 1,33,100 થશે. તો અહીંયા આપણે લખીએ કે 3 વર્ષના
અંતે ગામની વસ્તી બરાબર 1,33,100 હશે. બરોબર. આ રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરીને અહીં દાખલો ગણવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો દાખલો જોઈએ. જ્યોતિએ એક ગાડી રૂપિયા 4,00,000ની ખરીદી. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય. 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી હોય? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને ગાડીની કિંમત P બરાબર રૂપિયા 4,00,000 આપેલ છે. એને આપણે મુદ્દલ તરીકે લેવાનું છે અને ઘટાડાનો દર બરાબર 10% છે અને મુદત અહીં n બરાબર 3 વર્ષ આપેલ છે. તો અહીં ગાડીની કિંમત દર વર્ષે વિદ્યાર્થી મિત્રો ઘટે છે. ગાડીની કિંમત ઘટે છે માટે ઘટાડાનો દર ઋણ લઈશું. એટલે કે જે સૂત્રની અંદર વ્યાજનો દર R છે એને આપણે ઋણ લઈશું. તો એટલે કે A બરાબર P કૌંસમાં 1 - R ભાગ્યા 100 લઈશું અને n ઘાત. અહીં વિદ્યાર્થી મિત્રો P એટલે 4,00,000 કૌંસમાં 1 - R એટલે 10% છેદમાં 100 અને n એટલે 3. હવે સાદુરૂપ આપીશું, છેદ સરખા કરીશું તો અહીંયા અંશમાં થશે 100 - 10 100 - 10 અને છેદમાં લસા 100 આવશે અને 3 ઘાત. તો અહીંયા 4,00,000 ગુણ્યા અહીંયા 100 - 10 એટલે 90 અને છેદમાં 100ની 3 ઘાત થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 90/100ની 3 ઘાત આપેલ છે માટે આપણે 3 વખત લખીશું. 4,00,000 ગુણ્યા 90/100 ગુણ્યા 90/100 ગુણ્યા 90/100. હવે અહીંયા 2 શૂન્ય ઉઠશે, અહીંયા 2 શૂન્ય ઉઠશે અને 1 શૂન્ય અહીં ઉઠશે અને 1 શૂન્ય અહીં ઉઠશે. તો આપણી પાસે હવે વધ્યા 4 ગુણ્યા 90 ગુણ્યા 90 ગુણ્યા 9 નો ગુણાકાર કરીશું તો આપણને મળે વિદ્યાર્થી મિત્રો 2,91,600. તો આમ એ એટલે 3 વર્ષના અંતે ગાડીની કિંમત. તો 3 વર્ષના અંતે ગાડીની કિંમત બરાબર રૂપિયા 2,91,600 થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો 10%ના લેખે 3 વર્ષ સુધી ગાડીની કિંમત ઘટે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો દાખલો જોઈએ. તો રૂપિયા 2,00,000ના 15% લેખે 3 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મુદ્દલ એટલે કે P બરાબર રૂપિયા 2,00,000 આપેલ છે અને વ્યાજનો દર R બરાબર 15% આપેલ છે અને આપણને મુદત અહીં n 3 વર્ષ આપેલ છે. હવે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો છે માટે સૌથી પહેલા આપણે સાદું વ્યાજ શોધીએ. સાદું વ્યાજ. તો સાદું વ્યાજનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર અહીંયા PRT ની જગ્યાએ n લઈશું કેમ કે અહીંયા આપણે મુદત માટે n લીધેલ છે ભાગ્યા 100 અને PRN ભાગ્યા 100. P એટલે 2,00,000 ગુણ્યા R એટલે 15 અને ગુણ્યા n એટલે 3 અને છેદમાં 100. તો 2 મીંડા ઉડી જશે. હવે અંશમાં આપણી પાસે વધ્યા 2,000 ગુણ્યા 15 ગુણ્યા 3 કરીશું તો આમ આપણને મળ્યા 90,000 રૂપિયા. તો આમ સિમ્પલ ઇન્ટરેસ્ટ આપણને મળ્યું રૂપિયા 90,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ એના માટેનું સૂત્ર છે અમાઉન્ટ A બરાબર P કૌંસમાં 1 - R ભાગ્યા 100ની n ઘાત. P આપણને અહીંયા 2,00,000 આપેલ છે. 1 + 15 R એટલે 15% અને છેદમાં 100 અને ઘાત અહીંયા 3 આવશે 3 વર્ષ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપીશું તો આપણને અહીંયા મળશે 115/100. બરોબર. અહીં આપણે અપૂર્ણાંકનો સરવાળો કરીશું લસા લઈને તો 115/100 આપણને મળશે અને ઘાત 3 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2,00,000 ગુણ્યા 115/100 ગુણ્યા 115/100 ગુણ્યા 115/100. 3 ઘાત છે માટે 115/100 3 વખત લખીશું. અહીં હવે 2 શૂન્ય ઉઠશે, બીજી 2 શૂન્ય અહીંયા ઉઠશે અને 1 શૂન્ય અહીં ઉઠશે. 2 × 5 = 115 અને 2 × 5 = 10 અને 2 અહીં ઉઠશે. તો આપણી પાસે વધ્યા 115 ગુણ્યા 115 ગુણ્યા 23 નો ગુણાકાર કરીએ તો આપણને મળે અહીંયા 3,04,175 રૂપિયા. તો એ બરાબર અહીં વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 3,04,175. હવે આના ઉપરથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ અહીં આપણી પાસે 3,04,175 અને મુદ્દલ વિદ્યાર્થી મિત્રો 2,00,000 છે.
તો 3,04,175 માંથી 2 લાખ બાદ થશે તો આપણને મળશે અહીંયા 1,04,175 રૂપિયા. તો આમ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળ્યું 1,04,175 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તફાવત શોધવાનો છે. તો તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજ. કેમ કે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે છે અને સાદું વ્યાજ ઓછું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા 1,04,175 અને સાદું વ્યાજ 90,000 છે. તો એમાંથી 90,000 બાદ કરીશું તો આપણને મળશે અહીંયા 14,175 રૂપિયા. તો આમ તફાવત હશે 14,175 રૂપિયા. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 8મો દાખલો જોઈએ. એક શહેરની જનસંખ્યા 24 લાખ છે. પ્રત્યેક વર્ષે તેમાં 5% વધારો થાય છે. તો 4 વર્ષને અંતે શહેરની વસ્તી કેટલી હશે? તો અહીંયા જનસંખ્યા એટલે કે પી આપણને 24 લાખ આપેલ છે અને વસ્તી વધારાનો દર આપણને 5% આપેલ છે અને મુદત બરાબર 4 વર્ષ આપેલ છે. હવે અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્ર ઉપરથી એ બરાબર પી બીજા કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 અને એની એન ઘાત. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ તો પી બરાબર 24 લાખ કૌંસમાં 1 વત્તા આર એટલે 5 અને ભાગ્યા 100 અને એની 4 ઘાત. એન બરાબર આપણને 4 વર્ષ આપેલ છે. હવે 24 લાખ કૌંસમાં અહીંયા 1 વત્તા 5 ભાગ્યા 100 એનું સાદુરૂપ આપીશું તો અહીંયા થશે 100 વત્તા 5 અને છેદમાં 100 લસા લેતો તો હવે આપણને મળશે 24 લાખ ગુણ્યા 105 ભાગ્યા 100 એની 4 ઘાત. હવે અહીંયા 4 ઘાત આપેલ છે માટે 24 લાખ ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 2 શૂન્ય અહીંયા ઉઠશે, 2 શૂન્ય અહીં ઉઠશે, 1 શૂન્ય અહીં ઉઠશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 21 પંચો 105 અને અહીંયા 20 પંચો 100. એ જ રીતે વળી અહીંયા 21 પંચો 105 અને 4 પંચું 20, 5 ઉડી ગયા. હવે 4 સંગ 24 અહીંયા અને અહીંયા 21 પંચો 105 અને 2 પંચું 10, અહીંયા 2 તરી 6 ઉઠશે. બરોબર. હવે છેદમાં આપણી પાસે કોઈ સંખ્યા નથી માટે આપણે અંશની સંખ્યાનો ગુણાકાર કરીશું. તો 3 ગુણ્યા 105 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21. તો આપણને અહીંયા જવાબ મળશે 29,17,215. તો આમ વિદ્યાર્થી મિત્રો 4 વર્ષના અંતે વસ્તી 29,17,215 હશે.